સુરતની રેસિપીઝ બહુ જ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ હોય છે અને હમણાં જ મેં પહેલીવાર એક એવી રેસિપી ટ્રાય કરી જે ખૂબ જ મજેદાર હતી અને હું સાચે જ આશ્ચર્યમાં પડી ગઈ કે આટલી ટેસ્ટી રેસિપી આ રીતે પણ બને છે। તો આજે એ જ સુરતની સ્પેશિયલ રેસિપી હું તમારા સાથે શેર કરી રહી છું। નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જેસ્ટી રેસિપીઝમાં। સુરતી આલુ પૂરી જે સુરતનું એક સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ છે। જ્યારે પણ આપણે આલુ પૂરી કે પૂરી આલુનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા દિમાગમાં એ જ શાક વાળો ફોર્મ યાદ આવે છે, પણ આ રેસિપી તેનાથી બિલકુલ અલગ છે। અહીં ચાટના ફોર્મમાં આલુ પૂરી સર્વ થાય છે, જે જોવામાં પણ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો જોઈએ આ સુરતી આલુ પૂરી કેવી રીતે બને છે। તો સૌ પ્રથમ એક કપ સફેદ મટરને સારી રીતે ધોઈને રાતભર પલાળી રાખી દેશું। તમે ઈચ્છો તો 4 થી 5 કલાક પહેલા પણ પલાળી શકો છો। પલળી ગયા પછી તેને કુકરમાં મૂકી 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફી લેશું। જ્યાં સુધી કુકર થઈ રહ્યું છે ત્યાં સુધી પૂરીનો લોટ તૈયાર કરી લઈએ। તેના માટે એક બાઉલમાં 1 કપ મેંદાનો લોટ લેશું। તેમાં થોડું મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેશું। થોડું પાણી ઉમેરી સેમી સોફ્ટ ડો તૈયાર કરી લેશું। જ્યારે ડો એકઠો થઈ જાય ત્યારે તેને 4 થી 5 મિનિટ સુધી સારી રીતે મસળી લેશું। અહીં લોટ બહુ ઢીલો ન હોવો જોઈએ, નહીં તો પૂરી સરખી રીતે નહીં વણાય। તો થોડું તેલ લગાવી લોટને 5 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું। 5 મિનિટ પછી પૂરી બનાવવાનું શરૂ કરીશું। તો લોટમાંથી એક મોટો લુવો લઈ તેના પર સૂકો લોટ લગાવીને પાતળી શીટ વણી લેશું। અહીં શેપ પર વધારે ધ્યાન આપવાનું નથી, કારણ કે આપણે કટરથી કટ કરવાનું છે। તો કોઈ કટર કે ઢાંકણાની મદદથી નાની નાની ગોળ પૂરી કાપી લેશું। તો બધી પૂરી એક સરખી બનેલી છે અને બિલકુલ જાડી નથી, એકદમ પાતળી બનાવેલી છે। તો બાકી બચેલા આ લોટને ફરીથી યુઝ કરી લેશું। એક મોટી રોટલી માંથી લગભગ 10 પૂરી તૈયાર થાય છે। તો આ પૂરીને ફ્રાય કરવા માટે તેલને હાઈ ફ્લેમ પર સારી રીતે ગરમ કરી લેશું। અહીં તેલ બહુ જ ગરમ હોવું જોઈએ। તો પૂરી નાખતા જશું અને જારાની મદદથી હળવા હાથે ઉલટ પલટ કરી લેશું। અહીં પૂરીનો કલર બિલકુલ ચેન્જ ન થવો જોઈએ, માત્ર પાકી જવી જોઈએ અને થોડા જ સેકન્ડમાં તેને બહાર કાઢી લેશું। તમે જોઈ શકો છો કેટલી ઝડપથી તૈયાર થઈ જાય છે। તો બધી પૂરીને આવી જ રીતે ફ્રાય કરી લેશું। જો પૂરી ફૂલે તો તેને હાથેથી દબાવીને ચપટી કરી લેશું અને જો ન ફૂલે તો તે એકદમ પરફેક્ટ છે। બજારમાં આ જ રીતે લારીવાળા પૂરી બનાવીને પહેલેથી ભેગી કરીને રાખે છે, જેનાથી પૂરી એકદમ ઢીલી રહે છે। ચાલો હવે રગડાને બનાવી લઈએ। તેના માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લેશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું। ત્યારબાદ તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી 30 સેકન્ડ સુધી સાંતળી લેશું। ગેસની ફ્લેમ લો કરી તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરીને સાતરી લેશું। ત્યારબાદ તેમાં બાફેલા મટર અને એક મોટું બાફેલું બટેટું ઉમેરી બધાને મિક્સ કરી લેશું। થોડું પાણી ઉમેરી હળવા હાથે મેશ કરતા જશું, જેનાથી રસો થોડો ઘટ્ટ થાય અને 3 થી 4 મિનિટ સુધી ચડવા દેશું। તો રગડા આલુ તૈયાર છે। હવે સૌથી મજેદાર પાર્ટ છે તેને અસેમ્બલ કરવાનું। તો પ્લેટમાં પૂરી ગોઠવી લેશું। ઉપરથી રગડો ઉમેરીશું। પછી ગ્રીન ચટણી, આંબલીની ચટણી, ડુંગળી, ચાટ મસાલો અને લીલા ધાણા નાખીશું। તો
તો બસ તૈયાર છે સુરતી આલુ પૂરી। ખાવામાં એટલી મજા આવે છે, એકદમ ચાટ જેવી વાઇબ, બિલકુલ અલગ અને માઇન્ડ બ્લોઈંગ રેસિપી। સુરતમાં તેના અલગ અલગ વર્ઝન પણ મળે છે, ક્યાંક આંબલીની જગ્યાએ કોકમની ચટણી તો ક્યાંક ચીઝ પણ ઉમેરીને બનાવે છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો। આ બેસિક રેસિપી છે અને મને ખાતરી છે કે તમને બહુ જ પસંદ આવશે, તો જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી। તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ મજેદાર રેસિપીસ માટે જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી સરસ રેસિપી સાથે।